મિત્રો આ છે આપણું ઘુમલી। અત્યારે આપણે ભાણવડની ગોદમાં પૂગી ગયા છીએ। મિત્રો તમને એક સાસણ રોડ ઉપર જોવા મળે અને એક આપણા બરડા ડુંગરમાં જોવા મળશે। લઈને નીકળી ગયો છું। ઓકે, તો બરડો ડુંગર આપણો સામો દેખાય છે। ત્યાં ઘણી બધી હેલો મિત્રો, જય માતાજી। કેમ છો બધા? મજામાં જ હશો તમે? તો હું ફરી નવો વ્લોગ લઈને આવી ગયો છું તમારા માટે। સવારના ટાઈમ થઈ ગયો છે ને હું બાઇક લઈને નીકળી ગયો છું। અત્યારે હું રસ્તામાં છું મિત્રો, ને બરડો ડુંગર દેખાડવાનો છું, તો તમે જોજો છેલ્લે સુધી। અત્યારે હું રસ્તામાં જ છું। આ છે આપણો બરડા ડુંગરનો રસ્તો, જે લઈ જશે તમને એક અનોખી પ્રાકૃતિક જગ્યાએ। ક્યાં વાત કરે? વરસાદ છે પડી ગયો છે, એટલે અત્યારે લીલોતરી થઈ ગઈ છે, તો હું તમને દેખાડીશ। લઈને નીકળી ગયો છું। ઓકે, તો છેલ્લે સુધી વિડીયો જોજો, તમને બહુ જ ખૂબ જ મજા આવશે। અને તમને ક્યારેક આવો તો આ બાજુ ફરવા પણ આવજો, બહુ સારી જગ્યા। તો મિત્રો આપણે નીકળી ગયા છીએ। અત્યારે તમે જોઈ શકો છો છે ને એકદમ લીલોતરી, ઘણો જંગલ, જે આ નાનું મિની સાસણ ગીર। આ તો કંઈ નથી, આનાથી હજી સરસ જગ્યા તમને આગળ જોવા મળશે મિત્રો, તો જોવાનું ચૂકશો નહીં। આપણે બિલેશ્વર વટી ગયા છીએ, હજી રસ્તામાં જ છીએ। હજી તમને મુલાકાત કરાવીશ, થોડોક સબર રાખો। તો મિત્રો પાણી ભરાઈ ગયા છે। અત્યારે થોડોક વરસાદ પડ્યો તો જ। આ છે તરસાઈ ગામ, અહીંથી તમારે જામજોધપુર તરસાઈ જઈ શકો છો। અત્યારે આપણે હનુમાનગઢ પૂગવા આવ્યા છે। આ છે આપણું હનુમાનગઢ, જે હનુમાનજીના નામે ઓળખાય છે। તમને એક સાસણ રોડ ઉપર જોવા મળે અને એક આપણા બરડા ડુંગરમાં જોવા મળશે। તો બરડો ડુંગર આપણો સામો દેખાય છે। ત્યાં ઘણી બધી જગ્યાઓ છે જોવાલાયક। અહીંયાથી મિત્રો જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય છે, તમે જોઈ શકો છો। આ છે આપણા ફોરેસ્ટની રેન્જ ચાલુ થઈ જાય છે, જો અહીં લખેલું જ છે। મિત્રો વરસાદ ચાલુ થયો છે એટલે આપણે ઊભા રહી ગયા છે, પણ નો ટેન્શન, આપણી પાસે રેનકોટ છે, પહેરી લીધો છે, પહેરી લઉં છું, સોરી। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात। મિત્રો પેલું છે મોડપણનું હિલ, ત્યાંથી વેડિંગ ફોટા બહુ સારા પાડે છે, ત્યાંથી લોકો વધારે જાય છે ત્યાં। ને અત્યારે તમે અહીંયા ફોટોગ્રાફીનું બહુ સારું લોકેશન છે। આપણે બરડાની બાજુમાં જ ઊભા છીએ, તમે અહીંયા પણ ફોટોગ્રાફી કરી શકો છો, રસ્તામાં પણ કરી શકો છો। હજી આનાથી આગળ સારા લોકેશન છે હજી। મિત્રો આ છે મોડપણનો ડેમ, આની પાછળ મોડપણનો કિલ્લો છે, ને જો પેલો ડુંગર છે ત્યાં કિલેશ્વર મહાદેવ બેઠા છે આપણા, ત્યાં ડુંગરમાંથી જવાય છે। ડુંગરમાં જવાનું રહે લગભગ 10 કિલોમીટર જેવું।
તો એ રીતે શ્રાવણ મહિનામાં ખુલ્લું મૂકવામાં આવે છે. અત્યારે તો ત્યાં વરસાદ છે બહુ એવું લાગે છે, એટલે દેખાતો નથી ડુંગર. જો પેલો છે વાં. અત્યારે આ ડેમ પર પણ ફોટોગ્રાફી સારી આવે છે. અત્યારે તો પાણી નથી, પણ પાણી ભરાઈ જાય ત્યારે ફોટોગ્રાફી બહુ એક નંબર આવે મિત્રો. અત્યારે આપણે ભાણવડની ગોદમાં પૂગી ગયા છીએ, રસ્તામાં છીએ. અહીંથી મિત્રો ખંભાળિયા ભાણવડ ગમે ત્યાં જઈ શકો છો તમે. ને પહેલું આ છે મા આશાપુરા માનું મંદિર, તે ડુંગર ઉપરથી આપણે જવાય છે. એનો રસ્તો આપણે આગળથી છે. ત્યાં લોકેશન બહુ સારું છે. ક્યારેક ટાઈમ હોય તો તમે આવજો, મુલાકાત લેજો, ખૂબ મજા આવશે. તો મિત્રો આપણે ભાણવડમાં પૂગી ગયા છે. અત્યારે આ છે ભાણવડનો રસ્તો. વરસાદનો હતો એટલે પાણીથી રસ્તો ભરાયેલો છે. તો મિત્રો આ છે ભાણવડ પાસે આવેલું ત્રિવેણી સંગમ, જ્યાં 3 નદીઓ ભેગી થાય છે. આ છે ભણવારથી થોડુંક દૂર આવેલું 1-2 કિલોમીટર. ને જો વાહે આપણો બૈડો દેખાય. વરસાદ જેવું વાતાવરણ છે એટલે બહુ દેખાતો નથી, થોડો ઘણો દેખાય છે. જો મિત્રો છે ને એકદમ મસ્ત જોરદાર લોકેશન છે ને, એકદમ આપણું મિની સાસણ ગીર. તો મિત્રો અહીંથી વન્ય પ્રાણીની અવર જવર ચાલુ હોય એટલા માટે અહીં બોટ મારી દીધો છે. મિત્રો અહીં ફોટા એકદમ સરસ આવે, સારું લોકેશન છે. અહીંયા આગળ ધોધ ચાલુ છે ક્યાંક, અત્યારે દેખાતો નથી. છે ને મિત્રો એકદમ જોરદાર જગ્યા. કેમ છે હિલ? આવી જોગ્યા જોવા માટે તમારે બૈડાની જ મુલાકાત લેવી પડે તમારે. તો આવા જ નવા વિડીયો હું તમને બતાવતો રહીશ. તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. ત્યાં સુધી જય માતાજી.